સિદ્ધપુર નગરના મોહલ્લા પોળું અને ગલીએ ગલીએ મંદિરો આવેલા છે, તેમાં ભગવાન શિવજીના મંદિરો મોટા પ્રમાણમાં આવેલા છે. એટલે જ કહેવાય છે કે પ્રાચીન અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સરસ્વતી નદી આવેલી છે અને તેને કાંઠે 5 સ્વયંભૂ મહાદેવ મંદિર આવેલા છે. કદાચ ભારતભરમાં એક જ સ્થાને 5 સ્વયંભૂ મહાદેવના મંદિર હોય તેવી સિદ્ધપુર નગરી એક જ છે. તો આવો આજે આપણે દર્શન કરીએ 5 સ્વયંભૂ મહાદેવના. શહેરની પૂર્વ દિશામાં સરસ્વતી નદીના કાંઠે સ્વયંભૂ પ્રગટ થયેલા અરવડેશ્વર મહાદેવ મંદિર વેદકાલીન હોવાનું માનવામાં આવે છે. શ્રાવણ માસના છેલ્લા 7 દિવસ ઓમ નમઃ શિવાયની 24 કલાક અખંડ ધૂન કરવામાં આવે છે, તેમજ શ્રાવણ માસમાં અનુષ્ઠાન કરાય છે. અહીંયા દર વર્ષે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર હાથીપુર ચાલુ હોય છે. પોતાની મનોકામના અહીંયા રજૂ કરે છે અને દરેક મનોકામના બીજા શ્રાવણ માસ આવતા દરમિયાન એની સંપન્ન થાય છે. સરસ્વતી નદીના સામે કાંઠે આવેલા શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરમાં ખૂબ જ ભવ્ય અને વિશાળ જગ્યામાં પથરાયેલું છે. સ્વયં બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ અહીં પથ્થરમાંથી બ્રહ્મકુંડનું નિર્માણ કર્યું હતું, જેમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. પૂજા કરી સ્વયંભૂને જાગૃત કરેલા તે આજે છેલ્લા 300 વર્ષથી સિદ્ધપુરની પ્રજા ત્યાં જાય છે. બ્રહ્માંડેશ્વરને નમસ્કાર કરે એટલે એના બધા જ કાર્યો મંગલ થાય છે. સરસ્વતી નદીના સામે કિનારે સ્વયંભૂ શ્રી વાલ્કેશ્વર મહાદેવ પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે. ઇન્દ્રદેવે વાલ્મીક્ય ઋષિનું અપમાન કર્યું હતું, તેથી તેણે ઇન્દ્રદેવને શાપ આપ્યો હતો અને આ જ જગ્યાએ બંદી બનાવ્યા હતા. તેથી તમામ દેવોએ આજીજી કરતા દેવાધિદેવ મહાદેવ આ સ્થળે પ્રગટ થયા હતા. જેને સરસ્વતી નદીના કિનારે 5 સ્વયંભૂ મહાદેવ આવેલા છે. અડવેશ્વર, બ્રહ્માંડેશ્વર, વાલ્કેશ્વર, સિદ્ધેશ્વર અને વટેશ્વર. એ પૈકીનું આ વાલ્કેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. એ પુરાણોમાં વાલ્મીકિ ઋષિના આશ્રમ તરીકે પ્રખ્યાત છે. બિંદુ સરોવર પાસે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અહીં બાણ રૂપે પ્રગટ થયેલા સ્વયંભૂ શિવાલય આવેલું છે. એવી માન્યતા છે કે વ્યક્તિ બિંદુ સરોવરમાં સ્નાન કરી સિદ્ધેશ્વર મહાદેવનું પૂજન કરે તો સર્વ પાપોમાંથી મુક્તિ અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. એમાં કપિલદેવ ભગવાન અહીંયા આવ્યા હતા. જૂની જ્ઞાન વાવ છે, એમાંથી નહીં અહીંયા પૂજા કરી હતી અને નીચે વાવના અંદર ચામુંડા માતાનું મંદિર છે, એની પૂજા કરી. સિદ્ધપુરથી આશરે 6 કિલોમીટર દૂર દેહસ્થળી ગામે વટેશ્વર મહાદેવ પ્રાચીન મંદિર આવેલું છે. અહીં દધીચી ઋષિએ હજારો વર્ષ તપ કર્યું હતું. આ જ સ્થળે પાંડવોને ગુપ્ત વનવાસ દરમિયાન મહર્ષિ વેદ વ્યાસે બોધપાઠ આપ્યો હતો. મહાદેવ પણ સ્વયંભૂ રીતે અહીંયા વટેશ્વર ભગવાન પ્રગટ થયેલા છે. પણ શ્રાવણ માસ એ ભોળેનાથનો અતિ પ્રિય માસ છે. આ માસમાં એટલું બધું મહાત્મય છે કે એકવાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ તો એના 1000 પુણ્ય પ્રાપ્ત થાય. સિદ્ધપુરમાં અનેક ધાર્મિક મંદિરો આવેલા છે, તેમજ અહીં શ્રદ્ધાળુઓ દ્વારા પિતૃ તર્પણ પણ, નારાયણ બલિ વગેરે કર્મો કરવામાં આવે છે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.